સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? મજામાં દશો. ભગવાન સૌની મનોકામના પૂરી કરે પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. ત્યાં વરસાદ પાણી કેવા છે એ કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો. અને આજે આપણે સવારનો એક ધારો વરસાદ આવે છે, ધીમો ધીમો ધીમો. અત્યારે તમને દેખાતો નહીં કેમ કે એકદમ ઝીણો વરસાદ આવે છે, પણ સવારનો આવે છે. વરસાદ રહેતોય નથી અને આવતોય નથી. તડકો સવારનો નથી નીકળો. અને અત્યાર વાગી ગયા છે 12. અને આપણે ઓમભાઈનું ટિફિન પણ વહી ગયું છે, કેમ કે મેહુલ અત્યાર સુધી ઘરે હતા. તો મેં કીધું ટિફિન બની ગયું તો તમે દઈ આવો, તમારે જવું નહીં. તો મેહુલ ટિફિન દેવા ગયા છે ને આપણે ઘરે છીએ. તો બધું કામકાજ કરીને આપણે નવરા થઈ ગયા છે ને ટિફિન પણ વહી ગયું છે. અને હવે ધાર્મિકભાઈ આપણે આવે એટલે આપણે ધાર્મિકભાઈને બે જમવા બેસી જશું. અને મેહુલ હમણાં બજારમાં આવ્યા જશે. તો ધાર્મિકભાઈને થોડું ઘણું લેશન એ બધું હશે, એ બધું પતાવશે. તો વિડીયોમાં આગળ સુધી બના રહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે આપણે ઓમભાઈ ઘરે આવી ગયા છે ને ઓમભાઈ ભૂખ લાગી છે એટલે આપણે આજે ઓમભાઈ માટે સુખડી બનાવી છે. જો અહીં આપણે ઘી ગરમ મૂકી દીધું છે અને લોટ ચાળી નાખ્યો છે. અને એમાં થોડોક આપણે ગુંદર ને કાજુ બદામ ને એવું બધું નાખશું. તો ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં ગુંદર નાખીને તળી નાખશું ને થોડાક કાજુ બદામ કાચા જ નાખશું. કાજુ બદામ આપણે શેકશું નહીં ઘીમાં, એમને કાચા જ નાખશું, શેકા વગર નાખતે. તો તેલ ગરમ થઈ જાય એટલે ફટાફટ આપણે ગુંદર શેકીને પછી લોટ શેકીને પછી આપણે એની સુખડી બનાવવાની છે. તો હાલ આપણે સુખડી બનાવી નાખીએ ફટાફટ. તો આપણું તેલ ગરમ તો આપણું ઘી ગરમ થઈ ગયું છે સરસ મજાનું. તો હવે આપણે એમાં ગુંદ એડ કરી દઈશું અને સરસ રીતે તળી લેવાનો છે. તો હવે આપણે એમાં થોડો થોડો લોટ એડ કરતા જઈશું. આપણે જો સુખડી બની રહી છે. અને આપણે ધીમા ગેસ ઉપર ત્યાં હાવ એકદમ ગુલાબી રંગનો થાય ને ત્યાં સુધી શેકી લેવાનો છે, બ્રાઉન થાય ત્યાં સુધી. પણ આપણે ધીમા ગેસ જ શેકવાનો છે. અને સરસ રીતે શેકાઈ જાય ને એટલે આમાં ઘી આપણે જેટલું નાખ્યું છે એ બધું છૂટું પડી જશે. અને આપણે આમ ધીમા ગેસે શેકી લઈશું. તો જો લોટ જેમ શેકાતો જશે ને એમ આપણું ઘી બહાર નીકળતું જશે. જો લોટ થોડોક ઢીલો પણ થઈ ગયો. શરૂઆતમાં આપણે ઓલું કરીએ ને ત્યારે લોટ એકદમ કડક કડક હોય, અત્યારે થોડુંક આમ જો ઢીલું ઢીલું થઈ ગયું. ચમચો આપણું તાવી તો આરામથી ફરી જાય. અને ઘીની જરૂર લાગે તો નાખવાનું. વધારે ઘી તમને ભાવતું હોય તો નખાય. અમારા તા છોકરાને ઘી બહુ આવે એ ન ગમે. ધાર્મિક તો બહુ રાડું પાડે ઘી વાળું હોય ને તો, એટલે ઓછા ઘીમાં જ બનાવું હું તો. અમારું ઓમભાઈ ને ધાર્મિકભાઈ છે ને બહુ ઘી વાળું ન ભાવે. ઓમભાઈ ને તો જે હાલે, પણ ધાર્મિકભાઈ ને હાવ ઘી વાળું ન હાલે. કોરું હોય ને તો જ ખાય, નકર ન ખાય. થોડુંક ઘી બાળી જાય ને તો પછી એક વાર અડે નહીં. પછી પહેલી વારમાં તે જોઈ પહેલી વાર આપણે નાખ્યું હોય ને ત્યાં ઓછું ઘી હોય ને તો પૂરું થાય ને ત્યાં સુધી ખાશે. પણ જો પહેલી વારમાં ભાઈ ઘી જોઈ ગયા ને તો પછી પૂરું થાય ને તો અડશે જ નહીં. ગમે એટલું કહેવું ને કે નથી ઘી આમાં, તો પછી જોશે નહીં, ખાશે નહીં. તો આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે. જો આપણે સુખડી બનાવી છે ને આપણે ધીમા ગેસ પર આપણે આખો લોટ શેકવાનો છે. સરસ રીતે એક ધારો આપણે આને હલાવી કરવાનું છે એટલે છે ને લોટ નીચે દાબી ન જાય. છાનામાં મૂકી દઈએ તો આપણે લોટ નીચે દાબી જાય તો પછી વાસ આવે બળી ગયા. ઘી જ્યાં સુધી છૂટું ન પડે ત્યાં સુધી આપણે આને હલાવ્યા કરવાનું છે ધીમે. અને લોટ જ્યાં સુધી બ્રાઉન રંગનો ન થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે. ગુલાબી રંગનો સરસ રીતે થઈ જાય ત્યાં સુધી. અને જો આપણે અહીંયા ગુંદ ને પણ ખાંડી નાખ્યો છે, ઝીણો કરી નાખ્યો છે થોડો ઘણો. તો છોકરાને ગુંદ ને બધું ખાવું નાખી. અને હવે આપણે ગોળ થોડોક લઈ લઈશું. સુખડીનું પણ સાથે સાથે ધ્યાન રાખતા જઈશું અને ગોળ ને પણ ધ્યાન રાખવાનું છે. તો ગોળ ને બધું આપણે ભેગું ધોરું કરી દઈશું એટલે આપણે છે ને ગોળ ને થોડા કચ્ચા કરી નાખી નાના નાના. અત્યારે ખમણી ની નાખી શકો, એનો નહીં નાખી શકો. ગોળ તો તરત આમાં ગરમ થાય એટલે મિક્સ થઈ જ જવાનું હોય. તો આપણે 2-3 દિવસ પછી દેશમાં જવાનું છે. તો આપણે સુખડી એવું બધું બનાવીને જઈએ તો ઓમભાઈ ને કઈ વાંધો ન આવે, કેમ કે ઓમભાઈ તો ઘરે જ રહેવાના છે. તો આપણે ઓમભાઈ માટે ખાસ આ સુખડી બનાવી શકીએ. અને નાસ્તો ને કરવો ભૂખ લાગે તો વાંધો ન આવે. એમ તો એને મોટા મમ્મી ઘરે જ દિવસ જવાનું છે. તો આપણી સુખડી બની જવા આવી છે. અને
થોડીક વાર છે તો આપણે કાજુ બદામ ને બધું ખાવું. પછી કાજુ બદામ આને આપણે છે ને ખાંડી નાખશું. તો જો આપણે કાજુ બદામ છે ને થોડા ખાંડી નાખશું. કેમ કે આખા નાખીને કટકી કરી નાખીને તો છોકરા મોઢામાં આવે ને તો છોકરાને ભાવે નહીં. અને અમારા ઓમભાઈ ધાર્મિક ભાઈને તો કાજુ બદામ આવે ને મોઢા મિસ થઈ ગમે એટલે આ બધું આપણે ભૂકો કરીને નાખવાનું. અને આમે આપણે છોકરાને ડ્રાયફ્રૂટ ખવડાવવાથી મતલબ હોય ભૂકો કરીને નાખીએ કે આખો નાખીએ. ભૂકો કરીને નાખીએ તો અંદર મિક્સ થઈ જાય તો છોકરાને ખબર ન પડે કે ડ્રાયફ્રૂટ ને નાખ્યું તો ખાઈ લે. અને કટ્ટા કરી નાખ્યા હોય તો છોકરાને ખબર પડી જાય કે ડ્રાયફ્રૂટ ને નાખ્યું તો ખાય જ નહીં. ઠંડાઈ ગયા છે હવે. અને આપણો લોટ એ સરસ મજાનો શેકાઈ ગયો છે. જો આપણે ડ્રાયફ્રૂટ એટલા નાખવાના છે આપણે હાવ ભૂકો કરી નાખ્યો જો. અને આ છે ગુંદ. ગુંદ એ આપણે ભૂકો કરી નાખ્યો છે ને હવે આપણે છે ને ગોળ ને થોડો થોડો ઓલો કરી નાખશું ગુંદ ની ભેગો જ. કેમ કે ગુંદ ને ગોળ ને બધું આપણે ભેગું જ નાખી દઈશું. અને ગોળ આપણે હાવ ઓછો લઈશું કેમ કે અમે હાવ મોડું ખાઈ બહુ ગળું નથી ખાતા. ગળું ખાતા હોય તો બધા નાખવો પડે. હું તો 1 કિલોની સુખડી બનાવું ત્યારે માંડ 100 ગ્રામ ગોળ નાખું. એટલું બધું મોડું ખાઈ. અમારા ઘરે કોઈ આવ્યું હોય ને સુખડી ને એવું આપ્યું હોય ને તો એનો તો એમ જ થાય સાવ મોડું જ આપ્યું છે એમ. અમારા ઘરમાં ગળું કોઈ બહુ ખાય નહીં. મતલબ ગળું ખાય પણ હાવ એકદમ મીડિયમ ખાવું નોર્મલ. ગળું થોડું ગમતું થઈ ગયું હોય તો બધું કરી કોઈ ન ખાય. એટલે મારે હાવ મોડું બનાવવું પડે. મારા મમ્મી ને ક્યાંય સાવ મોડું ખાય અને અહીંયા બધા મોડું ખાય. આપણો લોટ જો મસ્ત મજાનો શેકાઈ ગયો છે. હવે આપણે આમાં ગોળ એડ કરી દઈશું. જો આપણે સરસ મજાનું ઘી ઉપર આવી ગયું છે ને હવે છે ને આપણે આમાં ગોળ નાખી દઈશું. આપણો લોટ ધીમા ગેસે સરસ મજાનો શેકાઈ ગયો છે. હવે આપણે આમાં ગોળ એડ કરી દઈશું. સરસ રીતે શેકી લઈશું. તો જો આપણું ઘી સરસ મજાનું ઉપર આવી ગયું છે અને હવે આપણો લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે. જો આપણો લોટ સરસ શેકાઈ ગયો છે અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. હવે છે ને આપણે આમાં ગોળ એડ કરી દેવાનો છે. આપણે ગોળ છે ને ગોળ આપણે એડ કરી દઈશું. અને આ ગુંદ આપણે ખાંડી નાખ્યો છે આપણે આમાં એડ કરી દેવાનો છે. અને કાજુ બદામ આપણે રાખ્યા છે ખાંડી એ આપણે આમાં એડ કરી દઈશું. અને હવે બધું આપણે આ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને ગેસ તો આપણે ધીમો જ રાખવાનો છે ખાવ. અને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે આને કરવાનું છે. અને હવે તો આપણે આને ગેસ બંધ કરી દઈએ તો તે ગોળ ઓગળી જ જશે. પણ તોય આપણે 1 મિનિટ સુધી એમને શેકતું ગેસ ચાલુ રાખીને તે. એટલે ગોળ ની કોક અમુક ગાંગડી હોય ને એ ઓગળી જાય મિક્સ થઈ જાય. આપણી સરસ મજાની સુખડી હમણાં બનીને તૈયાર થઈ જશે. આમાં તમે ડ્રાયફ્રૂટ આખું નાખી શકો ગુંદ આખો રાખી શકો પણ આ છોકરા ખાય નહીં એટલે ગુંદ ને ડ્રાયફ્રૂટ ને બધું આપણે ઝીણું ઝીણું ખાંડીને નાખવું પડે. છોકરાને મોઢામાં આવે ને એટલે ખાવાનું બંધ કરી દઉં. આપણી સુખડી સરસ મજાની જો બની તૈયાર થઈ ગઈ છે. તો છે ને આપણે થાળીમાં ઘી લગાડીને થાળીમાં પાથરી દઈશું અને ગેસ હવે બંધ કરી દઈશું. અને આમના વચ્ચે આપણે થોડીક વાર આમને મલાવ્યા કરશું એટલે છે ને લોટ થોડો હોય ને ઓલો એ શેકાઈ જાય અને ગોળ સરસ મજાનો પાકી જાય. આપણી સુખડી સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે. તો પેલા તો આપણે ભૂખડી પેલા ભૂરખ્યા દાદાને ધરશું અને પછી છોકરાને ખાવા આપશું. આપણે કોઈ પણ સારી વસ્તુ બનાવીએ કઈ મીઠી વસ્તુ કે કઈ પણ નવું તો આપણે ભગવાનને પેલા ધરીએ ને પછી ખાઈએ. તો અમે ભૂરખ્યા દાદાને વધારે માનીએ તો સૌથી પહેલા તો અમારા ભૂરખ્યા દાદા અમારા ઈષ્ટદેવ છે એટલે ભૂરખ્યા દાદાને ધરીને પછી આપણે છોકરાને લઈશું. તો આપણે ગેસ બંધ કરી દીધો છે ને હવે છે ને આપણે અહીંયા થાળીમાં છે ને એ લગાડી દઈશું. નામાં આપણે પાથરી દઈશું. જો આપણે ઘી આખી થાળી લગાડી દઈશું
આમાં આપણે સરસ મજાની સુખડી પાડીને પછી બટકા પાડી દઈશું. તો ચાલો આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ખાલી બટકા પાડવાનું બાકી છે. આપણે થાળી પાથરી દઈ. તો ચાલો બધા સુખડી ખાવા. અને તમને મારી સુખડીની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો જો આપણે આવી રીતે છે ને તાવી મદદથી છે ને આખી થાળીમાં પાથરી દઈશું. અને પછી થોડીક વાર ઠંડા થાય ને પછી આપણે આના બટકા પાડી લેવાના. સરસ રીતે આપણે આવી રીતે કરી નાખશું. સુખડીના બટકા પતલા કરવા હોય ને તો 2 થાળી કરવી છે. આપણે થોડાક જાડા બટકા કરવી છે અત્યારે, તો એક થાળીમાં પાથરી દઈએ એમને. તો સરસ રીતે જો આપણું પથરાઈ ગયું છે. અને હવે આપણે આના બટકા કરી લઈશું. ઘી ઉપર આવવા માંડ્યું તરત જ આમ બટકા પાડો ને ઘી તરત આમ દેખાવા માંડ્યું. આ ગરમ ગરમ છે ત્યાં આપણે આમાં બટકા પાડી લઈશું. અને બટકા છે ને આપણે થોડાક નાના પાડશું, કેમ કે નાના બટકા હોય ને તો છોકરાને જેટલું ખાવું હોય ને એટલું જ લે. નકર વધારે મોટા બટકા કરીને તો અડધા અડધા બટકા કરીને મૂકી દે. એટલે છોકરા માટે બનાવતા હોય ને તો બટકા નાના જ બનાવવાના, એટલે બગાડ ઓછો થાય અને જેટલું ખાવું હોય ને એટલું જ લે. છોકરા ભલે ને પછી 2 ને 4 બટકા ખાય, પણ ઓલું મોટા બટકા બનાવ્યા હોય ને તો અડધું ખાવું હોય ને તો અડધું પડ્યું મૂકે. ઓલું નાનું બટકું બનાવ્યું હોય તો નાનું જ તે લઈને ખાઈ લે. અને તમે લોકો કેવી રીતે સુખડી બનાવો છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, કેમ કે બધાની રીત અલગ અલગ હોય. આ તમારા મમ્મી આવી રીતે બનાવે તો હું એવી રીતે બનાવું છું. હજી મેં ક્યારેક કોઈ સુખડી બીજાને બનાવતા જોયા નથી, તો ખબર નહીં કેવી રીતે બીજી રીતે બનાવતા હોય. મને સુખડીની આ એક જ રીત આવડે છે. તો તમે કોઈ અલગ રીતે બનાવતા હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો આપણે સરસ મજાના આવી રીતે નાના નાના બટકા પાડી દીધા. તો હવે આપણે ભૂરેખે દાદાને ધરાઈ દઈશું ગરમ ગરમ સુખડી. અને પછી અમારા ઓમભાઈ ઘરે છે તો ઓમભાઈને આપણે ટેસ્ટ કરવા આપશું. ઓમભાઈ ક્યારના વાટ જોઈને. તો જો આપણી સરસ મજાની સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ઠંડી થાય પછી આપણે છોકરાને આપવાને. હજી આ બહુ ગરમ છે તો આપણે ખાલી ભગવાનને ધરાવવા માટે આમાંથી 5 બટકા કાઢી લઈશું અને પછી છોકરાને આપશું. તો તમને મારી રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.